નમસ્તે દીકરાઓ, આજથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. હવે ભૂમિતિના એક્ચ્યુઅલી બે પ્રકાર છે, એક આધુનિક ભૂમિતિ અને એક યુક્લિડની ભૂમિતિ. યુક્લિડની ભૂમિતિ મતલબ બહુ સ્ટાર્ટિંગમાં જે ભૂમિતિનો પરિચય આવ્યો એનો ખ્યાલ. એક્ચ્યુઅલી બેઝિક વસ્તુ એ છે, સ્ટાર્ટિંગ ત્યાંથી થઈ પછી સુધારા કરતે 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 આપણે અહીંયા પહોંચ્યા છીએ. ઓકે દીકરાઓ, આપણે પરીક્ષા લક્ષી જોઈએ. આપણી પરીક્ષા અત્યારે છે એમાં આ ચેપ્ટર પૂછાશે. આ ચેપ્ટરમાંથી એમસીક્યુ અને ઓબ્જેક્ટિવ પૂછાશે. ફરીથી રિપીટ કરી દઉં છું, આમાંથી એમસીક્યુ ઓબ્જેક્ટિવ એટલે કે નાના પ્રશ્ન પૂછાશે, કોઈ મોટા પ્રશ્ન ક્યારે પૂછાતા નથી. બીજી વાત, આ આખો ચેપ્ટર થિયરી બેઝ છે. આપણે આમાં દાખલા ગણવા કેવું કોઈ નહીં આવે. આપણે અત્યાર સુધી જેટલા ચેપ્ટર જોયા એમાં બધામાં દાખલા આવતા હતા. આમાં દાખલા જેવું કાંઈ નહીં હોય. ક્યારેક ક્યારેક તમને એવું પણ લાગશે કે આ સમાજ વિદ્યા જેવું ચેપ્ટર છે. એટલે આ ચેપ્ટર આપણે થોડીક અલગ રીતે ભણશું, થોડીક નવી રીતે ભણશું. ઓકે દીકરાઓ, ચલો આપણે ઈ મેથડથી ભણવાનો પ્રયત્ન કરીએ. થેન્ક યુ. દીકરાઓ, આ ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર નંબર 5 માં યુક્લિડની ભૂમિતિમાં હું તમને એક વર્કશીટ આપીશ. વર્કશીટ એટલે શું? તો તમને ઘણા બધા પ્રશ્ન હશે. એમસીક્યુ, ઓબ્જેક્ટિવ, ખરા ખોટા સ્વરૂપ હોઈ શકે છે. સાથે સાથે હું તમને જવાબ પણ આપીશ. પરંતુ તમને શું કરવાનું છે, એ બધા પ્રશ્ન વાંચવાના છે અને બુકમાંથી એના જવાબ ગોતવાના છે. તમે આમ કરશો તો આ ચેપ્ટર સરળ લાગશે. મેં તમને કીધું એ પ્રમાણે આ એકચ્યુઅલી ગણિતનો ચેપ્ટર જ નથી, સમાજ વિદ્યા અથવા માહિતીપ્રદ ચેપ્ટર છે. એટલે માહિતીપ્રદ ચેપ્ટરમાં આપણે બુકની એક એક લીટી વાંચવી પડે, એક એક શબ્દ જોવા પડે, તો જ આ ચેપ્ટર સરળ લાગશે. ફરીથી રિપીટ કરી દઉં, હું આ ચેપ્ટરના વિડિયો સાથે તમને વર્કશીટ આપીશ. એ વર્કશીટમાં પ્રશ્ન હશે, પ્રશ્નના જવાબ પણ ભેગા આપી દઈશ, પરંતુ તમને એ બધા પ્રશ્ન બુકમાંથી ગોતવાના છે અને એની નોટ બનાવવાની છે. થેન્ક યુ દીકરાઓ. મેં તમને કીધું એ પ્રમાણે ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. આ ચેપ્ટર બહુ વર્ષો પહેલા બનેલો છે, પણ એમાં બધી બેઝિક વસ્તુઓ આવે છે. ઓકે, સૌપ્રથમ આપણે જોઈએ કે ભૂમિતિનો અંગ્રેજી શબ્દ શું થાય છે. અંગ્રેજી મતલબ થાય છે જીઓમેટ્રી. ઓકે, અહીંયા બે શબ્દથી બનેલો છે, એક છે જીઓ અને બીજો છે મેટ્રી. જીઓનો અર્થ થાય છે પૃથ્વી, જમીન થાય. બરાબર, જીઓનો મતલબ શું થાય દીકરા? પૃથ્વી કે જમીન થાય. અને મેટ્રીનો મતલબ થાય છે માપવું, મતલબ કે જમીનને માપવું અથવા પૃથ્વીને માપવું. ઇંગ્લિશમાં ફરીથી કહું છું, ભૂમિતિ માટે શું શબ્દ કહેવામાં આવે છે દીકરા? જીઓમેટ્રી. આમાંથી તમને શું પ્રશ્ન પૂછાઈ શકે? તો આમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભૂમિતિ એટલે કયા બે શબ્દનો બનેલો છે? એક થશે જીઓ અને બીજું થશે મેટ્રી. જીઓમેટ્રી એટલે જમીનનું માપન. જમીન માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. ઓકે, તો ભૂમિતિનો ઉદ્ભવ કેવી રીતે થયો? તો સૌપ્રથમ આપણી પૃથ્વી કેટલી મોટી છે, ભારત દેશ કેટલો મોટો છે, યુરોપ કેટલો મોટો છે, એ માપવા માટે જીઓમેટ્રીનો ઉપયોગ અથવા ઉદ્ભવ થયો છે. ઓકે, પ્રાચીન વિશ્વમાં ભૂમિતિનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે અથવા તાડના વૃક્ષના પાન પર સંદેશ લખીને અથવા કેટલીક અન્ય પદ્ધતિ દ્વારા આપવામાં આવતું હતું. હવે આપણે પહેલા ખબર છે કે જે ઋષિ મુનિઓ પાસે નોલેજ હતું, મેં જો ઇમેજ એટલે જ લીધી છે, ઋષિ મુનિઓ પાસે નોલેજ હતું, એ કામ મૌખિક રીતે આપતા હતા. જેમ આપણે સ્કૂલમાં આવીએ છીએ મૌખિક આપતા હતા. અથવા શું કહેતા હતા? અથવા એમ કહેતા હતા કે તાડના વૃક્ષના પાન, તાડનું વૃક્ષ આવતો એ પાંદડા પર લખતા હતા. દાખલા તરીકે મારા કામ જે નોલેજ છે હું તાડના પાન પર લખી દઉં, તમને મળે, પછી નોલેજ બીજા પાસે પાસ થાય, એ નોલેજ એના પછીના પાસ થાય, એવી રીતે અથવા અન્ય કોઈ પદ્ધતિથી પાસ થતો. ઇન શોર્ટ, જે ભૂમિતિનું નોલેજ સ્ટાર્ટિંગમાં હતું એ પછી બીજીની પેઢીમાં, એના પછીની પેઢીમાં, એના પછીની પેઢીમાં આવતું હતું. ઇજિપ્ત, બેબિલોન, ચીન, ભારત, ગ્રીસ, ઈરાક જેવી તે સમયની સંસ્કૃતિના લોકો પ્રત્યે કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત થઈ હતી. સિમ્પલ વસ્તુ છે, દરેક દેશ, ભારત હોય, ચીન હોય, આ બહુ શબ્દ ઇજિપ્ત, કારણ કે મેથ્સનો ઉદ્ભવ ઇજિપ્તમાં થયો છે. આપણે અત્યારે એમ કહીએ કે અમેરિકા આગળ છે અથવા યુરોપ આગળ છે, પણ સ્ટાર્ટિંગમાં ઇજિપ્ત પાસે મેથ્સનું નોલેજ સૌથી સારું હતું. એ બધા દેશોને જે પ્રોબ્લેમ થયા હતા એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે, ફરીથી કહું છું દીકરા, એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એ લોકોએ સૌપ્રથમ ભૂમિતિનો વિકાસ કર્યો હતો. ભૂમિતિનું નોલેજ થોડુંક આવી ગયું, પછી એનો વિકાસ આ બધા દેશોમાં થયો હતો.
આ મુદ્દો બરાબર જોજો. નાઇલ નદી છલકાતી હતી ત્યારે આસપાસના ક્ષેત્રના જમીન માલિકોની ખેતરની સાથે જોડાયેલા સરહદોનો નાશ થઈ જતો હતો. ઓકે, સિમ્પલ વસ્તુ છે. આપણે આ વખતે વરસાદ સારો પડ્યો છે, આપણે વિચાર્યું વરસાદ રહેતો હતો, ખૂબ વરસાદ પડ્યો ત્યારે આજુબાજુના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું અને જમીનને નુકસાન થયું. હવે જોજો આ મુદ્દા પર શું આવે છે. આવી પૂરની હોનારતો પછી સરહદોની પુનઃસ્થાપના કરવા માટે આવતી હતી. આ હેતુ માટે ઇજિપ્તના નાગરિકોએ, ફરીથી કહું, જો ઇજિપ્ત આવ્યો, ઇજિપ્તના નાગરિકોએ ક્ષેત્રફળની ગણતરી માટે સરળ તેમજ સરળ રચના કરવા માટે ભૌમિતિક તકનીકનો વિકાસ કર્યો હતો. ટૂંકમાં આ મુદ્દામાં શું કહેવા માંગે છે? તો આ મુદ્દામાં એવા કહેવા માંગે છે કે ઇજિપ્તમાં નાઇલ નદીમાં પાણી ફરી વળ્યું, આજુબાજુના જમીનને નુકસાન થયું. આથી એ દેશને એમ થયું કે આપણે જમીનને બચાવવું હોય તો આપણે ભૂમિતિનો વિકાસ કરવો પડશે. ફરીથી કહું છું, ક્યારેક તમને એમ થતું હશે કે આ સમાજ વિજ્ઞાન ટોપિક છે, મેથ્સ જેવું છે નહીં, એકચ્યુઅલી થિયરી બેઝ ચેપ્ટર છે. આના અંદરથી આપણે એમસીક્યુ પૂછાય છે. દાખલા તરીકે આવો પ્રશ્ન પૂછાઈ શકે કે કઈ નદીના છલકાતી હતી, એના કારણે આજુબાજુના નુકસાન થયું, ભૂમિતિની વિકાસની જરૂર પડી, તો જવાબ આવશે નાઇલ નદી. એના પછી આપણે આકૃતિ જોઈને ખબર પડી જાય કે પિરામિડ છે. ઇજિપ્તના લોકોએ પિરામિડના બાંધકામ માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કર્યો હશે તેવું માનવામાં આવે છે. દુનિયાની 7 અજાયબીમાંની એક અજાયબી છે ઇજિપ્તના પિરામિડો. તો આ પિરામિડો બનાવવામાં પણ, બરાબર સાંભળજો, પિરામિડો બનાવવામાં પણ ભૂમિતિનો ઉપયોગ થયો હશે એવું માનવામાં આવે છે. તો આના અંદરથી શું એમસીક્યુ આવી શકે કે ઇજિપ્તમાં ખાલી જગ્યા બનાવવા માટે ભૂમિતિનો ઉપયોગ થયો હોય એવું અનુમાન કરવામાં આવે છે. તો ઇજિપ્તના લોકોએ પિરામિડ જવાબ આવશે. ઓકે ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે આના અંદરથી પણ એમસીક્યુ આવે છે. ફરીથી કહી દઉં, આ ચેપ્ટરમાંથી દાખલા નથી, તમને એમસીક્યુ કે ઓબ્જેક્ટિવ આવશે. પિરામિડ ઘન આકૃતિ છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ પિરામિડ કેવી આકૃતિ છે દીકરા? ઘન આકૃતિ છે. તેના પાયો ત્રિકોણ, ચોરસ કે અન્ય બહુકોણ હોય છે. તમે જોઈ લો, આ ત્રિકોણ બરાબર છે. આ પાયો છે ત્રિકોણ હોઈ શકે, ચોરસ હોઈ શકે અથવા અન્ય કોઈ આકાર હોઈ શકે. અને તેની બાજુની સપાટીઓ ઉપરના એક બિંદુ પર ત્રિકોણ બનાવે છે. બહુ અગત્યનો મુદ્દો છે. આપણે બેઝ કીધો કે બેઝ ગમે તે હોઈ શકે છે. આ આકૃતિમાં જોઈ લો, બેઝ કયો છે દીકરા? ચોરસ છે. આ આકૃતિમાં ત્રિકોણ છે, આમાં ષટકોણ છે. પરંતુ એની બાજુ તમે વિચારશો તો આ બધી બાજુઓ એક બિંદુ પર કેન્દ્રિત થતી હશે. સીએન વિદ્યાલયના પેપરમાં આ એમસીક્યુ પૂછાયેલો હતો. ઓકે, એટલે ઘણીવાર આપણે નવનીતના કે બીજા રેફરન્સ બુકના એના અંદર જેટલા એમસીક્યુ એ જ કરતા હોઈએ છીએ, પણ આ થોડું ટ્વિસ્ટેડ એમસીક્યુ હતો. આ લીટી બરાબર વાંચો તો ખબર પડશે કે પિરામિડ કઈ આકૃતિ દીકરા? ઘન આકૃતિ છે. તેનો પાયો કયો હોઈ શકે છે? ત્રિકોણ હોઈ શકે છે, ચોરસ અથવા અન્ય બહુકોણ હોઈ શકે છે. પરંતુ તેની બાજુની સપાટી ઉપર એક બિંદુ પર ત્રિકોણ બનાવે છે. ઓકે, ચલો નેક્સ્ટ. ત્રીજો મુદ્દો, કપાયેલા પિરામિડના ઘનફળની ગણતરી શોધવા માટે ઉચિત સૂત્રો પણ જાણતા હતા. ધાન્ય ભંડારના ઘનફળની ગણતરી માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કર્યો હતો. આ મુદ્દો બહુ ઈઝી છે. દાખલા તરીકે ત્યારે ખેતી કરી, ખેતીમાં જેટલા ધાન્ય થયા, ઘઉંથી કે બાજરીથી કે ચોખા થયા, એને જમા કરવા માટે, ભેગું કરવા માટે જે યંત્ર હતો અથવા જે ભંડાર હતો એની ગણતરી કરવા માટે પણ ભૂમિતિનો ઉપયોગ થતો હતો. ઇન શોર્ટ આપણે એમ કહીએ કે ભાઈ પિરામિડ બનાવવા માટે પણ ભૂમિતિનો ઉપયોગ થયો છે, જમીન માપવા માટે પણ ભૂમિતિનો ઉપયોગ થયો છે, સાથે સાથે ધાન્યને ભેગું કરવા માટે જે આપણે કોઠાર બનાવતા હતા એનામાં પણ આનો ભૂમિતિનો ઉપયોગ થયો છે. ઓકે, હવે વાત આવે છે આપણી ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેંજો-દડો વગેરેના ખોદકામ વખતે ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો છે. ઓકે, આપણે અત્યાર સુધી જે વાત કરતા હતા, ઇજિપ્તની વાત કરતા હતા, બીજા દેશની વાત કરતા હતા, પરંતુ આપણા દેશમાં પણ એટલે કે ભારતમાં પણ ભૂતકાળમાં ભૂમિતિનો ખૂબ ઉપયોગ થયો છે. ક્યાંથી ખબર પડે છે?
તો બે જગ્યાથી. કઈ બે જગ્યાથી કરાય? હડપ્પા અને મોહેંજો-દડોમાંથી. આ તમને એમસીક્યુ માં પૂછાઈ શકે કે ભારતીય ઉપખંડમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ખોદકામ વખતે ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો. તો જવાબ આવશે તમારો હડપ્પા અને મોહેંજો-દડો. એના પછી દીકરા ફરીથી કહી દઉં છું, આ ટોપિકમાં હું ત્રીજી ચોથી વાર કહું છું, આ સમાજ વિદ્યાને લગતો ટોપિક છે. સમાજ વિદ્યા જેવું લાગશે પણ આના અંદરથી એમસીક્યુ ઓબ્જેક્ટિવ નીકળશે. પ્રાચીન ભારતમાં ઈસવીસન પૂર્વ 800 થી 500 આ બરાબર રાખજો. સુલભા સૂત્ર, ઓકે, એમસીક્યુ માં પૂછાઈ શકે છે. સુલભા સૂત્રનો ઉપયોગથી બાંધકામ માટેના સાહિત્ય રજૂ થયા હતા. કયું સૂત્ર દીકરા? સૂત્રનું નામ થશે સુલભા સૂત્ર. સુલભા સૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. એકચ્યુઅલી આ ગ્રંથ હતો, બરાબર છે, જેનામાં ભૂમિતિની માહિતી ઘણી બધી આપવામાં હતી. ફરીથી રિપીટ કરી દઈએ, કયો હતો દીકરા? સુલભા સૂત્ર. ઓકે, હવે હું આ ચેપ્ટર તમને બોર્ડ ઉપર ભણાવત, તમે YouTube માં જોજો કેટલા પ્રયત્ન કર્યો છે પણ કાંઈ ના સમજાય. આના માટે મેં આવી રીતે પ્રયત્ન કર્યો છે કે બોર્ડ ઉપર તમને એક એક લાઈન સમજાય અને એના અંદરથી જે MCQ મળી તમે MCQ કાઢી શકો, સમજી શકો. ઓકે, ચલો. વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડના નિર્માણ માટે કાર્ય માટે પણ થતો હતો. આપણે કીધું એ પ્રમાણે હડપ્પા સંસ્કૃતિમાં મોહેંજો-દડોમાં આપણે મળ્યું, પરંતુ વૈદિક મતલબ કે આપણે જે પૂજા માટેના અગ્નિકુંડો હતા એના નિર્માણ કાર્ય માટે પણ આનો ઉપયોગ થતો હતો. કારણ કે ત્યારે દીકરા બહુ મોટા પાયે પૂજા થતી હતી. ઓકે, તો એ પૂજા માટે જે અગ્નિકુંડો હતા એ અગ્નિકુંડો કેટલા મોટા બનાવવા, કેટલા ઊંડા બનાવવા, એનામાં પણ ભૂમિતિનો ઉપયોગ થતો હતો. ઓકે, ચલો નેક્સ્ટ. હા, આ અગત્યનો મુદ્દો છે અને આમાંથી MCQ આવી શકે. ગૃહસ્થ કર્મકાંડ માટે પણ ચોરસ અને વર્તુળાકાર જે કુંડો હતા એનો ઉપયોગ થતો હતો. ફરીથી કહું છું, આમાંથી MCQ શું આવી જાય કે ગૃહસ્થ કર્મકાંડ હતા એનામાં કયા કર્મકાંડનો ઉપયોગ થતો હતો? ચોરસ અને વર્તુળાકાર. આ આકૃતિ જોઈ શકો છો, આ વર્તુળાકાર છે અને આ ચોરસ છે. ઓકે, જાહેર પૂજા સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ સંયોજનથી બનતા આકારના પ્રયોગ જરૂરી હતા. હવે આ મુદ્દો છે જાહેર પૂજા સ્થળો, જ્યાં એક સાથે ઘણી બધી પબ્લિક બેસતી હોય અને પૂજા થતી હોય, ત્યારે લંબચોરસ, ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતા આકારનો પણ પ્રયોગ થતો હતો. આપણા માટે એક MCQ અગત્યનો છે. એ MCQ તમને આમાંથી મળશે. તમે કોઈ પણ પેપર સેટ જોશો અથવા કોઈ પણ રેફરન્સ બુક જોશો એમાંથી એક MCQ આવશે. શ્રીયંત્ર, ફરીથી કહું છું, આ તમને MCQ તમારી ગમે તે રેફરન્સ બુકમાં આવશે. શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. મોસ્ટ IMP MCQ, પહેલો MCQ આમ નીકળે, ખાલી જગ્યા એ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણોનું સંયોજન છે. તો તમારો જવાબ આવશે શ્રીયંત્ર. અને ઊંધો પ્રશ્ન પૂછે કે શ્રીયંત્ર એ ખાલી જગ્યા, શ્રીયંત્ર એ અંદર અંદર ગૂંથાયેલા ખાલી જગ્યા સમદ્વિબાજુ ત્રિકોણોનું સંયોજન. તો જવાબ આવશે 9. ઇન શોર્ટ, શ્રીયંત્રની અંદર 9 સમદ્વિબાજુ ત્રિકોણો આવેલા છે. આ તમને મેં બાજુમાં આકૃતિ દર્શાવી છે. તમે વિઝ્યુઅલાઇઝ કરશો તો સીધું તમને ખબર પડી જશે. ઓકે, શ્રીયંત્રમાં જોડાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણોની ગોઠવણીથી 43 ઉપત્રિકોણો બને છે. તો આ બીજો MCQ. ઓકે, ફરીથી કહું છું, શ્રીયંત્રમાં જોડાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણોની ગોઠવણીથી ખાલી જગ્યા ઉપત્રિકોણો બને છે. તો જવાબ આવશે 43. આ ટોપિક ખૂબ અગત્યનો છે. આના અંદરથી બે MCQ નીકળ્યા. પેલો શ્રીયંત્ર વાળો અને બીજો ઉપત્રિકોણોની સંખ્યા. તમે આ આકૃતિ જોશો તો તમને આ આઈડિયા આવી જશે. ઓકે, નેક્સ્ટ વિડિયો. આમાંથી પણ એક MCQ ઓબ્જેક્ટિવ ખાલી જગ્યા નીકળી શકે છે. બેબિલોન જેવી કેટલીક સંસ્કૃતિઓમાં ભૂમિતિ ખૂબ જ વ્યવહારલક્ષી દ્રષ્ટિકોણ વાળા વિષય સુધી સીમિત રહી.
ઓકે, આનો મતલબ શું થયું? તો બેબિલોન જેવી કેટલી એક આખી સંસ્કૃતિ હતી, આપણી કેમ સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ, એવી રીતે બેબિલોન સંસ્કૃતિ છે. એમાં પણ કેના માટે? વ્યવહારલક્ષી મતલબ ખરીદ માટે, કંઈક વસ્તુ લેવા જવા માટે, વ્યવહારમાં પણ આપણે ભૂમિતિનો ઉપયોગ કર્યો હતો. ઓકે, ચલો નેક્સ્ટ. અને સાથે બેબિલોનમાં થયું એવું ને એવું ભારત અને રોમમાં પણ રહ્યું છે. ભારત અને રોમમાં પણ આપણે દાખલા તરીકે આજે પણ સડકો બને છે, આજે પણ જે ઇમારત બને છે, આજે પણ મોટા કોમ્પ્લેક્સ બને છે, એમાં ભૂમિતિનો ઉપયોગ થાય છે. કારણ કે ભૂમિતિ દીકરા એક બહુ વિશાળ વસ્તુ છે. આપણે સ્ટાર્ટિંગ કરી હતી યુક્લિડની ભૂમિતિથી, હવે આપણે ધીમે ધીમે આધુનિક તરફ જઈએ છીએ. આજે પણ ભારત હોય, રોમ હોય, જાપાન, અમેરિકા, ચીન, એમાં જે પણ બિલ્ડિંગ બને છે એમાં ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી આપણે ભૂમિતિનો ઉપયોગ કરીએ છીએ. ભૂમિતિના ઉપયોગથી જ એ બધી વસ્તુ બનાવવામાં આવે છે. એટલે તમને આગળના ટોપિકમાં કીધું કે વ્યવહારમાં ભૂમિતિ ખૂબ ઉપયોગી છે. ઓકે, જો શું કહે છે? બેબિલોન અને ઇજિપ્ત વાસીઓએ ભૂમિતિનો ઉપયોગ મોટા ભાગે વ્યવહારિક કાર્ય માટે જ કર્યો, પરંતુ તેમને એક ક્રમબદ્ધ વિજ્ઞાનના રૂપમાં વિકસિત કરવા માટે ખૂબ જ ઓછું કામ કર્યું હતું. હવે શું કહે છે? ખાસ કરીને બેબિલોન અને ઇજિપ્તે એ લોકોએ વ્યવહારમાં ઉપયોગ કર્યો, એનો વ્યવહારમાં પુષ્કળ ઉપયોગ થયો, પણ એનું ક્રમબદ્ધ વિકાસ ન કરી શક્યા, સ્ટેપ વાઇઝ વિકાસ ન કરી શક્યા. આપણે કેમ કરીએ કે પહેલું ધોરણ, પછી બીજું ધોરણ, ત્રીજું, એક ક્રમશઃ આગળ વધતા ગયા છે. પણ આ લોકોએ એવી તેનો ઉપયોગ કર્યો નથી. ઓકે, ક્યાં ખાસ ઉપયોગ કર્યો? તો વ્યવહારિક કાર્યમાં પુષ્કળ ઉપયોગ કર્યો છે, પરંતુ બીજી રીતે કોઈ ઉપયોગ કરી શક્યા નથી. હવે વાત થઈ એ બે ન કરી શક્યા, તો હવે કોણ આયા? ગ્રીકવાસીઓ. હવે ગ્રીક આયા. એના પછી ગ્રીકવાસીઓની રુચિ અનુમાનિત તર્કનો ઉપયોગ કરીને તેમણે સ્થાપિત કરેલા વિધાનોની સાબિતી ચકાસવામાં આવતી હતી. સાદી ભાષામાં આ તમારી બુકના શબ્દ છે એટલે થોડાક અઘરા છે, એ બે ન કરી શક્યા, તો એના પછી ગ્રીકવાસીઓએ આની સાબિતી આપી ભૂમિતિની કે ભાઈ 1 + 1 = 2 બરાબર છે. દાખલા તરીકે આમ આકાર બને છે, 3 આકાર બનાવી તો ત્રિકોણ બને છે, એની સાબિતી ગ્રીકવાસીઓએ આપી હતી. આ મેન એમસીક્યુ નો પોઈન્ટ, અને આ શબ્દ તમને વારંવાર આવશે. ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિનો પાયોનિયર ગણવામાં આવે છે, કારણ કે સૌપ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ તેમણે કર્યો હતો. ઓકે, ફરીથી રિપીટ કરું છું. તમને એમ કે ભૂમિતિનો પિતામહ કોણ છે, ભૂમિતિનો પાયોનિયર કોણ છે, એનો ફાઉન્ડર કોણ છે? તો એ છે દીકરા થેલ્સ. કોણ છે દીકરા? થેલ્સ. કયા દેશનો વતની હતો? ગ્રીક. ઓકે, તો તમને આમાંથી બે એમસીક્યુ નીકળી શકે. ગ્રીક ગણિતશાસ્ત્રી ખાલી જગ્યાને ભૂમિતિનો પાયોનિયર કહેવામાં આવે છે, તો જવાબ આવશે થેલ્સ. અથવા બીજો એવો પ્રશ્ન પૂછાય કે થેલ્સ ખાલી જગ્યા દેશનો વતની હતો. કયા દેશનો વતની હતો દીકરા? ગ્રીક. મેં કીધું એ પ્રમાણે ઇજિપ્ત અને બેબિલોન એ લોકોએ ભૂમિતિની શરૂઆત કરી દીધી, પણ એ લોકો એને વિકસાવી શક્યા નહીં, એની આગળ લઈ જઈ શક્યા નહીં. એને આગળ લઈ જવા માટે ગ્રીકનો ગણિતશાસ્ત્રી થેલ્સ હતો, એને ભૂમિતિનો પિતામહ કહેવામાં આવે છે, કારણ કે એને જે ભૂમિતિ માટે આપ્યું છે અત્યાર સુધી વિશ્વમાં કોઈ આપી શક્યું નથી. એટલે અગેન રિપીટ કરું છું, તમને આમાંથી બે એમસીક્યુ નીકળે. ગ્રીક ગણિતશાસ્ત્રી ખાલી જગ્યાને ભૂમિતિનો પાયોનિયર અથવા પિતામહ કહેવામાં આવે છે, તો જવાબ આવશે થેલ્સ. અથવા ઊંધો પ્રશ્ન પૂછાય કે થેલ્સ ખાલી જગ્યા દેશનો વતની હતો, તો જવાબ આવશે ગ્રીક. નેક્સ્ટ. હા, હવે જરાક જોજો દીકરા, જોજો હવે સાબિતી પહેલી વાર આવે છે. આ આપણે એક્ઝેક્ટ ખબર છે કે વ્યાસ છે એ વર્તુળને બે ભાગમાં વિભાજિત કરે છે. કેટલું સિમ્પલ છે, પણ જોજો શું કહે છે? વર્તુળનો વ્યાસ વર્તુળને સમ વિભાજિત કરે છે, એટલે કે આ વર્તુળ એનો વ્યાસ બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. આની સૌપ્રથમ સાબિતી, આ વિધાનની સૌપ્રથમ સાબિતી ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સે આપી હતી. પોતે વિચારજો, આપણે તો કેટલું સિમ્પલ ખબર છે કે વ્યાસ છે વર્તુળના બે સરખા ભાગ કરે છે, પરંતુ એની સાબિતી આટલા વર્ષો પહેલા સૌપ્રથમ થેલ્સે આપી હતી. અને વર્તુળ એ આપણે ખબર છે ભૂમિતિનો એક બેઝિક વસ્તુ છે,
વર્તુળ, ત્રિકોણ, બિંદુ આ બધા. તો આ માહિતી એને આપી હતી એટલે આપણે કહી શકાય કે એ ભૂમિતિનો પિતામહ છે. એના પછી આના અંદરથી પણ એક બે MCQ આવે છે. પૃથ્વી પર વિજ્ઞાનની શરૂઆત કરનાર વિશ્વનું પ્રથમ વિજ્ઞાની પ્રાચીન ગ્રીસનો થેલ્સ હોવાનું પણ મનાય છે. શું કહે છે? જો પૃથ્વી પર વિજ્ઞાનની શરૂઆત કરનાર, ઓકે, વિજ્ઞાનની શરૂઆત પૃથ્વીમાં થઈ એનામાં પણ થેલ્સનો ફાળો ખૂબ અગત્યનો છે. થેલ્સનો જન્મ આમાંથી MCQ નીકળે છે. થેલ્સનો જન્મ ઈસવીસન પૂર્વ 624 માં પ્રાચીન ગ્રીસના મિલેરસ નગરમાં થયો હતો. તો આ એક MCQ અગત્યનો છે કે થેલ્સનો જન્મ કયા સમય અને ક્યાં થયો હતો? તો ઈસવીસન પૂર્વ 624 માં પ્રાચીન ગ્રીસના મિલેરસ નગરમાં થયો હતો. ઓકે, ચલો નેક્સ્ટ. દીકરા, તમે આમાં એક એક લીટી વાંચવાની છે બુકમાં. ફરીથી કહું છું, બુકની એક એક લીટી વાંચવાની છે. મને એમાંથી જે અગત્યના ટોપિક લાગ્યા છે બુકમાંથી એ બધા ટોપિક મેં અહીંયા લીધા છે અને એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. પણ આપણે આ બધું યાદ નથી રાખવાનું. આમાંથી જે MCQ નીકળે છે અથવા જે ઓબ્જેક્ટિવ નીકળે છે અથવા જે ખાલી જગ્યા નીકળે છે એ ખાલી જગ્યા આપણે પાકી કરવાની છે. હાલના તુર્કીમાં આવેલું આ નગર તે સમયે સૌથી સમૃદ્ધ શહેર હતું. ઓકે, હવે ક્યાં આવેલું છે દીકરા? તુર્કીમાં આવેલું છે. જે તે સમયે ગ્રીસમાં આવેલું હતું. તે સમયે સૌથી સમૃદ્ધ શહેર હતું. તેણે પ્રથમવાર પ્રકૃતિનો અભ્યાસ શરૂ કર્યો. દેવી દેવતાઓની માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. સિમ્પલ વાત છે દીકરા. જ્યારે વિજ્ઞાન નહોતું, જ્યારે સાયન્સ નહોતો, ત્યારે અંધશ્રદ્ધા હતી. આજે પણ કેટલીક જગ્યાએ અંધશ્રદ્ધાઓ હોય છે. એટલે અંધશ્રદ્ધાઓને દૂર કરવાનો, બરાબર છે, એનું કામ વિજ્ઞાને કર્યું છે. આજે પણ આપણે ભારતમાં કેટલાક ગામડામાં તમે જોયું હશે કેટલી બધી અંધશ્રદ્ધાઓ હાલતી હોય છે. આપણે કહેવાય નહીં પણ કોરોનાને દૂર કરવા માટે પણ દેવી દેવતાઓને બોલાવતા હોય છે. આ બધી અંધશ્રદ્ધા જ દીકરા. આપણે ખબર છે કે કોરોના ક્યારે દૂર થશે? જ્યારે એની રસી શોધાશે. એ જ વસ્તુ કહે છે. જોજો શું કહે છે. તેને પ્રથમવાર પ્રકૃતિનો અભ્યાસ શરૂ કર્યો. આ લીટી અગત્યની છે. દેવી દેવતાઓની માન્યતાઓ અને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. કેને કર્યો હતો દીકરા? થેલ્સે કર્યો હતો. અને થેલ્સ એ સમયે વિજ્ઞાનના આધારે બધું કરતો હતો. એટલે આપણે પણ સમજવાનું છે કે અંધશ્રદ્ધા હોય, બરાબર છે, ત્યાં સાયન્સથી આપણે એને દૂર કરીએ. ચલો નેક્સ્ટ. બહુ અગત્યનો, મજા આવ્યો ટોપિક. જોજો, બ્રહ્માંડનું પ્રથમ સૂર્યગ્રહણ તેને જોડાયેલું અને જગતને દર્શાવેલું હતું. કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે દીકરા, મજા આવે. જોજો શું કહે છે. બ્રહ્માંડનું પ્રથમ સૂર્યગ્રહણ, બરાબર છે. આપણે હવે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ બધું ખબર છે, પણ દુનિયાને પહેલી વાર કોઈકે સમજાવ્યું કે આવી રીતે સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ વિશેની માહિતી એને પ્રથમવાર આપી હતી. બરાબર છે. આપણે ભૂમિતિનો અભ્યાસ સાથે સાથે આ નોલેજ વસ્તુ પણ શીખીએ છીએ કે પ્રથમ સૂર્યગ્રહણ આખા વિશ્વમાં કયા વૈજ્ઞાનિકે અથવા કેને શીખવાડ્યો હતો? એ કોનો હતો દીકરા? થેલ્સ. આ લીટીઓ ફરીથી વાંચો છો, અગત્યની. એટલે બ્રહ્માંડનું, આખા બ્રહ્માંડનું પ્રથમ સૂર્યગ્રહણ તેને જોડાયેલું અને જગતને દર્શાવ્યું હતું. સૂર્યગ્રહણ તો પહેલા પણ થતા હશે, પરંતુ એને દેખાડ્યું કે આ સૂર્યગ્રહણ છે. ઓકે, અને આ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. હવે થેલ્સનો શિષ્ય આવે છે. એનું શિષ્ય એના કરતા પણ જોરદાર છે. જોજો શું કહે છે. થેલ્સ મેલેશિયન સ્કૂલ શરૂ કરી હતી અને પાયથાગોરસ અને આર્કિમિડીઝ તે સ્કૂલમાં ભણતા હતા. ઓકે, દુનિયાના બે મહાન સાયન્ટિસ્ટ, બે મહાન ગણિતશાસ્ત્રી એ પણ થેલ્સના શિષ્ય હતા. બે મહાન કયા હતા? તો એક હતો પાયથાગોરસ. આખું ગણિત દીકરા, આખું ગણિત એના પર ડિપેન્ડન્ટ છે. તમે જેમ જેમ 9th આવશે, 9th માં પાછળના ટોપિક આવશે, 10th આવશે અથવા 11 બાર સાયન્સ આવશે. આને આપણે ગણિતનો હીરો પણ કહી શકીએ છીએ. ઓ સ્થાપક હતો, થેલ્સ સ્થાપક હતો, પરંતુ આ તો એકચ્યુઅલી ગણિતનો હીરો છે પાયથાગોરસ. આના વગર ગણિત છે જ નહીં. ઓકે, તો ઈ બે એની સ્કૂલ હતી, થેલ્સની સ્કૂલ હતી. એનામાં બે જણા અભ્યાસ કરતા હતા. કોણ અભ્યાસ કરતા હતા? પાયથાગોરસ અને આર્કિમિડીઝ. આર્કિમિડીઝથી તો બધા આપણે પરિચિત છીએ, બરાબર? ઓકે, સ્કૂલમાં ભણતા હતા. પાયથાગોરસ થેલ્સનો પ્રસિદ્ધ શિષ્ય હતો. એમાં પણ થેલ્સનો પ્રખ્યાત, થેલ્સનો પ્રિય શિષ્ય કોણ હતો દીકરા?
તો એ પાયથાગોરસ હતો. ઓકે, તમને આગળના ટોપિકમાંથી બે પ્રશ્ન પૂછાઈ શકે છે કે થેલ્સ નો પ્રિય શિષ્ય કોણ હતો? તો પાયથાગોરસ હતો. થેલ્સના સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થી કોણ હતા? તો પાયથાગોરસ અને આર્કિમિડીઝ. ચલો, પાયથાગોરસ અને તેના સાથીઓએ અનેક ભૌમિતિક ગુણધર્મની શોધ કરી અને ભૌમિતિક સિદ્ધાંતોનો વિકાસ કર્યો. આ પ્રક્રિયા ઈસવીસન પૂર્વ 300 સુધી ચાલુ રહી હતી. ઈસવીસન પૂર્વ 300 સુધી પાયથાગોરસે એટલું બધું આપ્યું છે, એટલું બધું કે ભાઈ એની કોઈ હદ નથી. તો જો શું કહે છે, પાયથાગોરસ અને તેના સાથીઓએ, પાયથાગોરસ અને એના સાથીઓએ અનેક ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી, ભૂમિતિમાં લગતી ઘણી બધી શોધ કરી અને ભૂમિતિના સિદ્ધાંતોનો વિકાસ કર્યો. ભૂમિતિની જે સિદ્ધાંતો હતા બેઝિક, એનો વિકાસ કર્યો. આ પ્રક્રિયા ઈસવીસન પૂર્વ 300 સુધી ચાલુ રહી હતી. એના પછી આ સમયે ઇજિપ્તમાં એલેક્ઝાન્ડરિયા એક ગણિત શિક્ષક યુક્લિડ પણ હતો. ઓકે, હવે યુક્લિડની વાત આવે છે એના પરથી. આ સમયે ઇજિપ્તના એલેક્ઝાન્ડરિયા એક ગણિત શિક્ષક યુક્લિડ પણ હતો. યુક્લિડ એ આ પ્રખ્યાત ગણિતશાસ્ત્રી હતો. ફરીથી કહું છું, હવે આપણે પાયથાગોરસ ઉપરથી ધીમે ધીમે જે આપણું ચેપ્ટરનું નામ છે યુક્લિડની ભૂમિતિ, એના પર જઈ રહ્યા છે. તે પોતાના જીવન વિશે ખૂબ જ ઓછું જાણતા હતા. બરાબર લીટી સાંભળજો, આમાંથી એમસીક્યુ નીકળી શકે. તે પ્લેટોના વિશ્વાસપાત્ર વિદ્યાર્થી હતા. ઓકે, તમને એમ પૂછાઈ શકે કે યુક્લિડ કેના વિદ્યાર્થી હતા? તો પ્લેટોના વિશ્વાસપાત્ર વિદ્યાર્થી હતા. યુક્લિડનો જન્મ લગભગ 365 BC માં એલેક્ઝાન્ડરિયા હેલેનિસ્ટિક ઇજિપ્તમાં થયો હતો. આ પર તમને એમસીક્યુ પૂછાઈ શકે કે યુક્લિડનો જન્મ ક્યાં થયો હતો? એલેક્ઝાન્ડરિયા હેલેનિસ્ટિક ઇજિપ્તમાં થયો હતો. યુક્લિડને ભૂમિતિના જન્મદાતા પણ કહેવામાં આવે છે. તો દીકરા, આ આપણો આજે પહેલો ટોપિક હતો. આ ટોપિકમાં ઘણી બધી થિયરીઓ લીધી છે. આ થિયરીમાંથી તમને એમસીક્યુ ઓબ્જેક્ટિવ પૂછાઈ શકે છે. મને વિશ્વાસ છે આ તમે વિડિયો 2-3 વાર જોશો તો તમને આમના અંદરની બધી થિયરી આવડી જશે. થેન્ક યુ. આભાર.